તકલીફ છે દૂર કરવા માટે હું કંઈ કરું છું. તમારી વાત સાચી, પણ બાબુ હું મારી રીતના વિચારું છું તો મને આમ બીજા જ વિચારો આવે છે કે મારાથી થાય જ નહીં. તું તારી રીતે હાસો, તું તારી રીતે હાસો છો, હું માનત પાડતો બરોબર. આશ્રમમાં આટલા માણસો છે બરોબર, કોઈ ના પાડવાના નથી કે પેલા બાપુની પરિસ્થિતિ એવી છે તો પરિસ્થિતિને લઈને કોઈ માણસ તૈયાર થઈ જાય બરોબર. પણ મને તારા પ્રત્યે ખબર નહીં અંદરથી કોણ જાણે શું ભાવ જઈ આવ્યો ત્યારથી વાત છે. આ તો કઈ નતો હકતો તને બરોબર, કઈ નતો હકતો. મેં પેલા અજાણતા ફોન કર્યા, મેસેજ કર્યા, પછી જાણની મેસેજ કર્યા બરોબર. હવે બધું એમ સામે આમ થઈ ગયું બરોબર. અઢાર સુધી તો બધું એમ ઓલું ચાલતું હતું કે હા, એ વાત તમારી સાચી છે, પણ બધી રીતનું હું તમારે આમાં સહમત થાવ. પ્રેમ ભાવ તમારે શું કહેવાય, મન ખુશથી વાત કરીએ કે આપણે તમારા જે માનસિક તમને માનસિક પ્રોબ્લેમ છે ને, માનસિક પ્રોબ્લેમ ને આપણે એવું નથી કે આખો દિવસ તમે રૂમમાં રહ્યો, આપણે એ બધી રીતના વાત કરીએ કે બધું. આજે તમે ફિઝિકલ પ્રોબ્લેમ નું જે કહો છો ને બાપુ, એ મને વિચારતા કહું એ મારાથી આમ મારી ફિલિંગ ને તો હું સમજુ ને ત્યાં સુધી મારાથી ન થાય એમ. એ સમજતો બીજું કઈ ફિઝિકલ મતલબ હા, ફિઝિકલ માંથી તમે કહો છો એ ગેસ એક્સ એટલે જ્યાં સુધી જવા નથી કેતો તને બરોબર, જ્યાં સુધી જવા હું નથી કેતો એવી કઈ જરૂરિયાત નથી. પણ પ્રેમ ભાવના વ્યક્ત તો કરે કે ન કરવી. હા, પ્રેમ ભાવના વ્યક્ત કરવામાં એમાં તો ક્યાં આપણને નાશ છે, એમ તો એમાં શું વાંધો છે, એમાં તો કઈ વાંધો નથી. આ તો બસ બરાબર. અને હું આખા એક માણસ જેવા દુઃખ આપે એવા સમાચાર મળ્યા. ભારતીય આશ્રમના સંચાલક અત્યારે મહામંડલેશ્વર જેમને બનાવવામાં આવ્યા હતા એવા મહામંડલેશ્વર મહાદેવ ભારતી બાપુ અચાનક જ ગુમ થઈ ગયા છે અને એમણે કંઈક સુસાઇડ નોટ પણ લખી છે. હું આ સાંભળીને બહુ સ્તબ્ધ થયો છું અને મેં પોલીસ સાથે હમણાં જ વાત કરી વિભાગમાં, અને આપને હું ખાતરી આપું કે બહુ જ સંવેદનશીલતાથી તપાસ ચાલી રહી છે અને ચાલશે એવી મને ખાતરી આપી છે પોલીસ વિભાગે. જુઓ, હું સવારથી અરવલ્લી વિદ્યાર્થી સન્માન સમારોહના પ્રોગ્રામમાં પ્રવાસમાં હતો. હજુ 10 મિનિટ થઈ છે હું લંબેના આશ્રમ પહોંચ્યો છું અને સમાચાર જે મળ્યા છે તો મને એમ લાગે છે કે પોલીસ આની તટસ્થ તપાસ કરે અને જે સત્ય વસ્તુ હોય એને ઉજાગર કરે. અને બે અનુમાન થઈ શકે કે કોઈ પણ સાધુ હોય એની ભૂલ થાય તો જો મરદ સાધુ હોય તો સામે આવે અને ડરપોક સાધુ હોય તો એ હંમેશા ભાગી જાય છે. એટલા માટે હું ઈચ્છું કે આની સત્ય હકીકત બહાર આવી જોઈએ ને તટસ્થ તપાસ થાય.